નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। નવસારી રેલવે પ્લેટફોર્મ નંબર 1 ઉપર દારૂની થઈ રેલમછેલ। આખરે આમ જનતાએ કંટાળી દબોચી લીધો બુટલેગરને। ખેપિયો રોજ ટ્રેનની અંદર દારૂની ખેપ મારતો હતો। આમ જનતા કંટાળતી હતી અને કોઈક જગ્યાએ આક્ષેપો થયા છે। આ આક્ષેપોને અમે સમર્થન આપતા નથી, પણ ચોક્કસથી વિડીયો જોયા બાદ આપ પોતે નિર્ણય લઈ શકશો, કારણ કે આપ છો જનતા જનાર્દન। આખરે વ્યક્તિઓએ જવું ક્યાં? રોજિંદા મુસાફરોને પડતી મુશ્કેલી તેમજ વારંવાર સુરત પહેલા સિગ્નલ ન આપી ઉતરાતા દારૂના પોટલાઓ માટે કોણ જવાબદાર? ગૃહમંત્રી સુધી વાત પહોંચે એવું આમ જનતા જણાવી રહી છે। આ આમ જનતાનો અવાજ છે, આમ જનતા કંટાળી છે। આ આખો વિડીયો જે ખરો અમે આપની સમક્ષ શબ્દસર રજૂ કરી રહ્યા છે। રોજિંદા મુસાફરો આ દારૂના ખેપિયાઓથી આખરે કંટાળી અને કાયદો હાથમાં લેવા માટે મજબૂર બની છે। એમણે માત્ર એટલું જ કર્યું છે કે એ બુટલેગરને દબોચ્યો છે, સાથે દારૂના પોટલાઓ નવસારી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 ઉપર નાખ્યા છે, જેથી કરીને રેલવે પોલીસ જીઆરપીને પણ ખ્યાલ આવે કે આ બધું શું ચાલી રહ્યું છે। આપ આખો વિડીયો જુઓ અને કોમેન્ટ કરો, અને કોમેન્ટનો અવાજ એટલો બુલંદ કરો કે આ સીધા હર્ષ સંઘવી સુધી આ પહોંચે। તો જુઓ શબ્દસહ વિડીયો। પોલીસ વાળા દિલ્હી બોર્ડની કમિશન લીધેલું છે। પોલીસ વાળા બધા દિલ્હી બોર્ડની કમિશન લીધેલું છે। ઘણો બધા આ જેદારથી સુરત સ્ટેશન બંધ થયેલું છે ને, જેદારની ઉધનામાં આવ્યું દારૂ સપ્લાય થતું છે। સૌરાષ્ટ્ર જનતા, સૈયાજી, મેમુ બધી ગાડીમાં દારૂ લઈ જાય। પોલીસ વાળા દિલ્હી મોરા સ્ટેશન ઉપર भी एक बैग ऊपर 500 रुपया, एक बैग ऊपर 500 रुपया, 500 नहीं यहाँ पे तो 4 बोतल। खोलो खोलो उसको खोलो 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 खोलो। सौराष्ट्र जनता छेल्ला 4 દિવસથી સહારા ઉપર ઉભી રહી આ લોકોને માલુમ કરે। સૌરાષ્ટ્ર જનતામાં પોલીસ વાળા લેવા આવે। ખાલી એન નામનું છે, બધા પોલીસ વાળા બધા હાથે મળેલા છે। એક્શન કરે સહારા સ્ટેશન ઉપર સુરત બધે આ મોકલાવો। પેલા સંઘવીને કયા સંઘવી મોકલાવો બધાને। એની માને પોલીસ વાળા હેલ્મેટ પહેરવા આ બહુ ખોટું છે। આ જેટલાનો માલ નથી ને એનાથી વધારે પોલીસને હપ્તા પૈસા ઓ મારા જોકે બહુ સમજાવી બોલો। हेलो છેલ્લા 4 દિવસથી સૌરાષ્ટ્ર જનતા સહારામાં ઉભી રહી। પોલીસ ઉતારવા આવે, આ બધી બેગ પોલીસ ઉતારવા આવે। પોલીસ ઉતારને ચલી आती है मैडम बेग। अरे मैडम 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 ये होना जरूरी था, ये जरूरी है। ये बाद में सब लेके जाएंगे। લઈ જ જવાના નહીં ફૂટે એટલી બધી જશે। હજી એસી ડબ્બામાં છે, એસી ડબ્બામાં છે હજી માલ। ફોડ ડાલો સબ ફોડો। આ એસી ડબ્બામાં હજી માલ પડેલો છે। સહારા પોલીસ ઓફિસ પેલા પોલીસ આવે લેવા એ લોકોને, સ્પેશિયલી સિગ્નલ નહીં આપવામાં આવે। હાયર ઓથોરિટી સુધી આયરું પહોંચેલું છે। આ જોઈ લો પોલીસ ઓફિસર।
ભાઈ દિલ્હી મોડો 500 રૂપિયા એક એનાથી વધારે એ લોકો હપ્તા આપ્યા છે. એની મહેરબાની સિવાય ન થાય હો. હું અરે ભાઈ સ્ટેશન ઉપર ટ્રેન પહેલા રોકી દેવામાં આવે. હું મહેરબાની તો આ પ્રમાણે આજરોજ આખરે રોજિંદા મુસાફરોએ કંટાળી અને એ ખેપિયાને ઝડપી પાડ્યો. તમામ પોટલાઓ નવસારીના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 ઉપર ખાલવવામાં આવ્યા. પોલીસે પણ કાયદાકીય કાર્યવાહી હાથમાં લીધી છે. આરોપીને ઝડપી પાડ્યો છે. કેસ બનાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. મુદ્દો માલ ઘણો બધો છે. આપ જોઈ શકો એ પ્રમાણે એની અંદર પાઉચથી માંડી ટીન બિયરથી માંડી વિસ્કીથી માંડી તમામ વસ્તુઓ સ્પષ્ટપણે જોઈ શકાય છે. અને આ છે ગાંધીનું ગુજરાત અને આ છે ગુજરાતની દારૂ બંધી. તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો અને નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.